તો માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. હું આજે તો હતો રવિવાર, તો અમે બે ઘેર આવ્યા નોકરી ઘેર રવિવાર હોય એટલે આપણે ચોક ફિક્સ તો હોય. હાલ લઈને પેલા ઈટા ઈકણ પોકે જો ફૂલ ભરાઈ ગયું ઈટે ઈંડા નેદવાનું ચાલુ એટલે આપણે ચા પાણી લઈને હેડે હવે લબડાયેલો રહ્યો ચા જો આ રે આપણો ઈટાઈ છે અમારા હાઈવે આવ્યો મેન અંબાજી થી સીધા અમદાવાદ રાજસ્થાન બધું. અમારે કેવું ખબર બે તમારે રવિવાર હોય ને એટલે ફિક્સ જ હોય. તો ઘરવાળાનું કોમ હોય, તો ચોક ફરવા જવાનું હોય. ભાગ્યમાં નિમ્ન તો દાડો મળે ના ને હાલ હેડે ગઈ નેતરમાં એટલે ફિક્સ જ હોય અમાર બેન. એટલે અત્યારે ચાલે મજૂર ઈંડા નેદવાનું ચાલુ હોય. આપડે ખેતરમાં બતાવીએ કે આપડે કેટલા વીઘા ઈંડા વાયા, પછી આપડે એક જગ્યાએ જવાનું એ તમને બતાવીએ. પહોંચી ગયા આપડા ખેતરમાં. એક આ ખેતર છે આપણું ઉધેર રાખ્યો ગામ મર્યો બધો લેડો તલાવ ચાલીને નીકળી ગયે હું તો જવા દુકાન તો કોઈ વસ્તુ લેવા ઈંડા આપણા ચાલે ના હતા પણ નાસ્તો ભૂલી ગયા. એ બહાર નાસ્તો લેવા જઈએ છીએ. ઘર વાળા કીધું નતું, ખાલી એકલું એમ કીધું ચા લઈને આવજે ને અમે નાસ્તો લાવવા ભૂલી ગયું. એ તો મને ખબર પડી જો કે મજૂર ના ચા એટલું નાતું એ તો વાત સાચી આપણે ચા લઈને અમે લેતા હતા નાસ્તો. બીજું તો કરીએ જો આપડે તો થઈને આવીએ. આ ટોકન છે આપડે. હા ટોકન એ હું તમને પછી આગળ છે તો વિડીયો પડ્યા રહેજો. આપડે આનો ટોકન લઈને આવ્યા તો બતાવીએ અને ચો લઈને જવાનું એ ટોકન એ તમને બતાવ્યું કેવું ભગવાન બેસવા આગળ નાસ્તો આલીને અમે હેડી નીકળ્યા જઈએ ખેતરનું હતું. અર્જુન ઘેર મેલી ગયા હતા તો ઊંઘમાંથી ઉઠાડીને લઈને હેડ્યો હતો. એટલો ભાઈ એને ઘેર ઉતાર્યો ને આપણે નાસ્તો આલી પાછા બેઠાઈએ. આપડે પેલા ટોકન લીધો હતો ને એમાં હતા અને લીધો હતો તમારે આગળ જવું ને તો બતાવો બરોબર. આમાં આગળ નંબર આપડે આપણે લેવાનું તમારે કહું દાદા આપડે તો તાર લેવા હેડી નીકળે બે જણા હાર્યો નાસ્તો કરીને આવી ગયો. ત્યારબાદ લઈને પાછું જવું તો પેલો ટોકન લીધો હતો એક જ હતા. પેલા તાર લેતા આવીએ પછી આવીને તમને મળીએ આખા વિડીયો બરોબર. તો વિડીયો પડ્યા રહેજો. તો હમ નીકળ ચુકે તાર લેકે તમે જોઈ કો બીજી રીતના બેઠાઈએ નાર્યો ચાર વધારે જઈએ એટલે આપડો વારો આવી ગયો. આ રીતના બેઠવાનો તો ખાલી ના પકડે એટલા આ રીતના બેઠાઈએ. એ ગાય પેલા આવો ને ના હતા ને એટલા આવો તો પર ખાતા એ બાઈક ટોલાય નહીં લેવો એના હતા ને એટલે પેલા વરસાદ વરસાદ પડતો ને એટલે આવી માટી જબ્બર ખાતો તો ચોક પાણી વાળતું હોય ને પાછળ નું કામ કે ચાર બાર નાખવાની પાછી ચાર બાર નાખીને પછી પાછું આપડે જવાનું કોકન લીધી લો નીકળ એટલે આગામ આપડે ચાર બાર નાખવા જઈએ. ચાર બાર નાખીને તમને મળે પાછા વિડીયો બરોબર. દોડો રાખી છે ને અમે થોડું કોકાત કરીએ કે આ ઘેર સીએનસી કરી નાખવાનું થોડું ઘણું કહું આપણે ચાલ લઈ આ નાખી ચાર પોય ને એ આ બંકો ઉતરી ગયો પોય આ ગદ્દારી કર્યું અને મારા અંગાથી ખાવાનું વસ્તુ લાવે ને એકલો એકલો ખાઈ ગયો પણ મન આલી નહીં. બે ગાય ચાલે એટલે આપણે ચાર બાર નાખી દઈએ અમે. આવ્યું આપણું સાપરું અને પેલું બીજો નેતાળો બધો ઢોર એટલે નાખીને ચાર બાર આપણે ચાર નાખી દીધી. આપણે આ જોટું એક આ રેલી અને ભેંસ ઉપર બધી તો અમે ચાર નાખીને અમે જઈએ આપણા ઘર બાજુ. હાથ પગ ધોઈને પાછું ગોમમાં જવું. ગોમમાં જઈ તો એ કરતા આવીએ.
ટ્રીપ બાઈક આપણું તમે ઘેર જઈએ પછી મળીએ આગળ વિડીયો તમે. હાલ જગ્યા આવી લાગે ને થોડા દાન નોર્થ ચડી જજો ખાલી હોય એવું થાય હતા મંડપ ને બધા ચાલુ થઈ ગયા. આ બધી આ જગ્યાઓ હાલ આવી દેખાય ને પછી ચાલુ થઈ જાય આ બધી આટલેથી ઓમ આપણે આવી જઈએ હોય કારણ ભળાચો લેવા બનાવ્યા થોડા મેહોણાના કે ભળાચો લેવા આવીએ આપણા ગામમાં એકદમ સસ્તા મળો હોલસેલમાં કોઈ લેવા તો આવી જજો પાછા. અડધી નથી એમને અડધી નથી પણ તો 10,000 થઈ ગયા. જોઈ લેવું આપણે એટલે મૂળ એટલું થઈ ગયું ના કરું મારું ઉતારો તમે એટલા ખોલ જતા બનાવો અને તેને નવું થઈ જતું ઉપર મિલ દે ને આવી જાય તમે ઉપર મિલ દે બસ પત્રી મારે ટેટા લઈ લે બીજા લઈને હેડ્યા પેલા ભાઈ બનાવ્યા હતા વળી મેહોણા જે ટેટા લેવા એ ટોકન કરતા હવાના એ ટોકનના ટેટા લેવા આવ્યા હતા અમે વચ્ચા તો યોને લઈ લીધા અમે હેડે આપણે ટેટા લઈને ગયા તો બાઈકે લબડાવી દીધા દાદા આગળ વિડીયો મળીએ તમે. આપણે ટેટા લઈને આવી ગયા તો પંચમઢી હોટલે મેંગો ડોલી ખાવા તો પંચમઢીના ઓનરો બેઠા એક આ જાગીરદાર હવે ટેટા લઈને આવ્યા ને આપણા ગામમાં યાર જે બહારના હોય ને એને કહી દઉં કે ટેટા આપણા ગામમાં હોલસેલના ભાવે મળે કોઈ લેવાનું તો આવી જવાનું એની ટાઈમ હોલસેલનો મોટો વેપારી આપણા ગામમાં બીજા બધા દુકાન હોય પણ એ બધું રિટેલમાં હોય પણ આપણા જે હાલ જે દુકાનમાં થાય તું મેં તમારે હોલસેલ મળે તો કોઈ લેવા હોય તો આવી જવાનું. તમે મેંગો ડોલી ખાઈને આપણે ગયા પછી આગળ મળીએ તમને. હા પંચમઢી યાર આપણા આમ તો બહારથી બતાવતો આજ અંદરથી બતાવી દઉં તમને બધો. તો મિત્રો આપણે ટેટા બેટા લઈને આવીને ખાઈ પીને ઘેર હોઈ ગયા હતા. હું ઉઠાઈએ થોડો માહોલ ઠંડો બન્યો તો એટલે વળી આ બાદ ફરવા માટે જો વરસાદ ચાલુ થઈ ગયો વાયરું આવે તો ઠંડો વાયરો આવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજ તો લાગે અમે વરસાદનો માહોલ હતો એટલે વળી માહોલ માણવા આવ્યા હતા. બસ ખેતર બાજુ ગયા હતા. તમારા બાજુ હોય કે નહીં વરસાદ કેજો. અમારે હાલ તો ચાલુ હોય પલળી રહી એવો ચાલુ તો છે. બાઈક ચલાવવા માંડે બેટા બેટાનું હોય આગળ આપણે આપણા ગામમાં હોલસેલ ભાવે ટેટા મળે તો કોઈ બહારના આપણા સબસ્ક્રાઈબર હોય ને તો મિત્રો બે ઝીઝક આવી જજો. દિવાળી મોરી આવી જજો તો તમને વસ્તુ રહે ને બધી મળી રહે કમ્પ્લીટ ટાઈમસર. પછી દિવાળી આવશે ને તો તમને વસ્તુ મળે નહીં. અને હાલ અમારા ગામમાં કેવું છે અમારા ગામ ફેમસ છે ટેટોના લીધે ભળાચન લીધે આપણે દેશી ભાષા ભળાચ છે ફટાકડાને લીધે અમારું ગામ આખું ફેમસ છે. વર્ષો જૂના શું કહેવાય શિવાકાશીના પ્રખ્યાત ફટાકડા વેચી રહ્યા. તમે એની ટાઈમ લેવા તો તમને હોલસેલ ભાવે જ પડે. બીજા રિટેલવાળા સ્ટોલ હશે બાજુમાં પણ ઇવન જે છે ને ફટાકડાની આખી દુકાન એનું નામ છે ગણેશ ટ્રેડર્સ. તો તમે લેવા આવો તો એથી લેજો એટલે તમને એક પેલું એ થાય સસ્તું પડે હોલસેલ ભાવે. બીજા હશે પણ રિટેલવાળા હશે અમુક હશે વળી થોડા હોલસેલ માલના પેલા જેટલા કોઈ હોલસેલ ના હાલે જેમ કે એને કાયમીનો એની ટાઈમ તમે આવો લગ્ન માટે લેવા આવો કે દિવાળી વખત લેવા આવો તમે એની ટાઈમ તમને હોલસેલના ભાવે જ મળે. તો આપણે આજ ભાઈ બનવા આવ્યા હતા બધા મેહોણાથી કંપનીના તે રાખી અમારે લેવો હતા ફટાકડા એટલા એવા અંગાત જતા. એ સવારે ટોકન લઈને ફરતો તો એનો જ હતો તે લઈને પછી રે ઘેર જતા અને આપણે આપણા ઘેર જતા રહ્યા. કોઈ લેવા હોય ને તો મિત્રો આવજો આપણે કોન્ટેક કરજો આપણે પેલું કરી આલશું બરાબર. જાઓ તો આજનો આ માહોલ બને સાથે વળી થોડું ઘણું ફરીએ વિડીયો શૂટિંગ ફોટા શૂટિંગ કરીએ અને આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. જય માતાજી મિત્રો.